રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ખાંડાધાર માર્ગ પર રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત થયો। બે બાઇક સામસામે અથડાતા બે યુવકોના મોત અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત અને મૃતક યુવકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા। ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ લઈ જવાયા। અકસ્માતની ઘટનાની જાણકારી મળતા કોટડા સાંગાણી પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી। અમદાવાદમાં જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે। રથયાત્રા પૂર્વે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરાયું। 100 જેટલા બુલેટ બાઇક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરાયું। મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા બુલેટ માર્ચને પ્રસ્થાન કરાવવા લીલી ઝંડી આપવામાં આવી। બુલેટ માર્ચ જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટ પર ફરશે। બુલેટ માર્ચ દ્વારા પોલીસકર્મીઓ રૂટ નિરીક્ષણ સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફરી સુરક્ષાની ચકાસણી પણ કરશે। आज रथ यात्रा 2025 के लिए हमने रथ यात्रा रूट पर बुलेट बाइक पेट्रोलिंग का आयोजन किया है, जिसमें 100+ बाइक्स हैं। ये बाइक के द्वारा हम लोग रथ यात्रा का पूरा रूट जो कि जगन्नाथ मंदिर से शुरू होता है और वापस जगन्नाथ मंदिर पे ही समाप्त होता है, इस पूरे रूट का हम लोग पेट्रोलिंग करेंगे। सारे सेंसिटिव पॉइंट्स चेक करेंगे और कुछ भी हमें आपत्तिजनक लगता है या जो भी चीज़ से कोई भी ऐसा पॉइंट जिसको ठीक करके रथ यात्रा की आगे की जो तैयारी है वो इम्प्रूव हो सकती है, उन सबको हम नोट करते हुए जाएंगे। અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયત ખાતે ગ્રામ લોકોના ધરણા। સરપંચનું ફોર્મ ન સ્વીકારતા ધરણા કરવામાં આવ્યા। સરપંચ પદનું ફોર્મ નહીં સ્વીકારતા ગ્રામજનો ધરણા પર બેઠા હતા। ગ્રામજનોએ કહ્યું, સમયસર આવી ગયા છતાં સમય પૂરો થયો છે એવું કહીને ફોર્મ ન સ્વીકારાયું। સુનોખ ગામના 50થી વધુ લોકો ધરણા પર બેઠા। લોકશાહીનો હક છીનવતા ગ્રામજનોમાં આક્રોશ છે। સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા ઉગ્ર માગણી કરી। આ લોકો ટાઈમ થઈ ગયો એમ કરી એમનું ફોર્મ પેલા ભાઈએ આવ્યા હમણાં પેલા પાર્ટી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો। એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા। અમે 12 વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા। સમા પક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનું કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। 3 વાગી ગયા છે, તમારું ફોર્મ લેવામાં આવશે નહીં। તો જ્યાં સુધી અમારું ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે ધરણા કરવાના છીએ। પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા, પણ અમારા એમના ફોર્મ ભરવામાં 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો। 2:30 વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા। હવે 3 વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું। ગોધરા તાલુકાના ગવાસી ગામે લોકશાહીનો અનોખો પ્રયાસ। ગ્રામજનોએ ચૂંટણી મતદાનની પ્રક્રિયા પૂર્વે જ સર્વસંમતિથી પ્રવીણભાઈ ગઢવીને સરપંચ તરીકે સમર્થન આપી સમરસ ગામ બનાવ્યું। ગામમાં બારિયા અને ગઢવી ચારણ સમાજની નોંધપાત્ર વસ્તી છે। પ્રવીણભાઈએ અગાઉ ગામના હિતમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખી ગામ લોકોએ એકતાના સંકેત આપ્યા। તેમણે ગ્રામજનના વિશ્વાસને યોગ્ય રીતે નિભાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો। અને ભાઈ આ પ્રવીણભાઈએ સારું કાર્ય કર્યું છે તો એને બીજા 5 વર્ષ ગામની સેવા કરવાનો મોકો આપો। અમારું પ્રાધાન્ય એ છે કે ગામમાં પાણીની વ્યવસ્થા ઓલરેડી છે પણ એનાથી વધારે મજબૂત બને। છેવાડાનું ગામ હોય, છેવાડાનું જે ઘર હોય એને આવાસનો લાભ મળે, રોડ રસ્તાનો લાભ મળે અને ગામમાં બધા એકતાથી રહે અને સંપીને રહે એવો મારો પ્રયત્ન રહેશે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની ફરેણી ગ્રામ પંચાયત સમરસ બની। ધોરાજી તાલુકા પંચાયત ખાતે આજે ફરેણી ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહી સર્વાનુમતે ગામને સમરસ બનાવ્યું। ફરેણી ગ્રામ પંચાયતના સરપંચ પદે સર્વાનુમતે ઈલાબેન શેખવાની નિમણૂક કરવામાં આવી। તાલુકા પંચાયત ખાતે ગ્રામજનોએ ગામને સમરસ બનાવ્યું। ફરેણી ગામ સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વિધાનસભા પેટા ચૂંટણીમાં સાધુ સંતોની એન્ટ્રી। અમૃતગીરી બાપુએ નામ લીધા વગર નિવેદન આપ્યું। સનાતન ધર્મ વિરોધી લોકો લાભ ખાટવા નીકળ્યા છે। સનાતન ધર્મ અને દેશની રક્ષા કરતી પાર્ટીને મતદાન કરવાની તેઓએ અપીલ કરી। અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, સનાતનના ધર્મગુરુઓ છે એને ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું। વિધર્મી મુક્ત ગિરનારનું જયારે યુદ્ધ કરતા ત્યારે આ બધા ક્યાં હતા? ત્યારે તમારે આવું હતું ને। આજે જ કેમ એમ? આજે સ્વયં પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ભોળી પ્રજાને ભેસાણ વિસાવદર જનતાને ભોળવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં બા।